ચેનલ ઓફ વડોદરા। વડિયા તાલુકાના વણાકબોર ગામ પાસે જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા આ દિવાલ નીચે દબાઈ જવાથી 4 વર્ષીય બાળકનું કરુણ મોત થયું છે, જેને લઈને વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી। આ ઘટનાને લઈને બાળકના દાદા અરવિંદભાઈ મંગનલાલ પટેલે રાજપાડી પોલીસને જણાવ્યું હતું કે તેમની સંતાનમાં 2 પુત્રીઓ છે, જેમના લગ્ન થઈ ગયા છે અને બંને પુત્રીઓ કરતા નાના પુત્ર ભાવિકનો એક નાનો પુત્ર કેશવ જે નવા મકાનનું કામ ચાલતું હોય ત્યાં બાજુમાં રમતો હતો। આ દરમિયાન આકસ્મિક જૂના મકાનની દિવાલ પડતા કેશવ દબાઈ ગયો હતો। ફળિયામાં બૂમાબૂમ થતાં જ સ્થાનિકો મદદ માટે આવી પહોંચ્યા હતા અને દિવાલ નીચે દબાયેલા બાળકને બહાર કાઢી તાત્કાલિક સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના તબીબે આ બાળકને મૃત જાહેર કર્યો હતો। નાના બાળકના મોતની વાત ગામમાં પ્રસરતા જ ગામ લોકોમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો। આ અંગે રાજપાડી પોલીસે મૃતક પૌત્રના દાદાની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।